મોરબી વન વિભાગ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરના હોલ ખાતે દરિયાકાંઠાના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી ઉમદા હેતુ સાથે સ્વસ્થ મેંગ્રોવ સમૃદ્ધ કિનારો વિષય પર એક વિશેષ મેંગ્રોવ અવેરનેસ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહી મેંગ્રોવના જંગલોનું મહત્ત્વ અને તેની જાળવણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં મોરબી નાયબ વન સંરક્ષક ડૉક્ટર સુનિલકુમાર બેરવાલે ભારત સરકારના મહત્વાકાંક્ષી મિસ્ટી મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત વન સંરક્ષક શ્રી વી.ટી. કોરવાડિયા, રાજકોટ મદદનીશ વન સંરક્ષક શ્રી નરેન્દ્ર ગઢવી સહિતના વન વિભાગના અધિકારીઓ, દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં વસતા ગ્રામજનો, પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. आपने बड़े से बड़ा मैक्रो एरिया सुना होगा, वो हमारे देश में सुंदर प्रदेश में आता है. આપણા વન વિસ્તારની અંદર થતી ઔષધિઓ છે એમની સામે આપણે મેક્સિમમ કાર્બનનું શોષણ કરી ઓક્સિજન આપનાર જો ઔષધિઓ હોય તો તે મેંગ્રોવ છે. ગુજરાતમાં ગુજરાતનો દરિયા કિનારો સૌથી મોટો છે અને ચોમાસામાં બધે વરસાદ સારો થયો એટલે બધા જળાશયો પાણીથી ભરેલા હોય એટલે આપણા વિસ્તારમાં એને ખોરાક પૂરેપૂરો પડે અને આપણો વિસ્તાર જીવદયાવાળો છે. બીજા બધા રાજ્ય કરતાં ગુજરાત છે જીવદયાવાળો છે અને પક્ષી પ્રેમીઓ વધારે છે. શું છે ક્યાં જોવા મળે છે? આપણે સાંભળી ચૂક્યા છીએ કે ખારાશવાળું પાણી બીજા દરિયો અને નદી આ બંને ભેગા થતા હોય અને આ મુક્ત પ્રદેશ કહેવાય છે નદીનો, ત્યાં આપણને ઝેર જોવા મળે.